અંકલેશ્વર ગુજરાતમાં નાના બાળકોને ભરકી જતા ચાંદીપુરા વાયરસનું સમીકરણ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. ગુજરાતમાં 0 થી 14 વર્ષના બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વ્યાપક બનતા રાજ્યની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતા આ વાયરસના પ્રતિકાર માટે હાલ તો કોઈ નિશ્ચિત સારવાર કે દવા મોજૂદ ન હોવાને કારણે તેની ભયાનકતા વધવા પામી છે. બાળકોમાં માથાનો દુખાવો, તીવ્ર તાવ, બેશુદ્ધ થઈ જવું તેવા સામાન્ય લક્ષણો ધરાવતા આ વાયરલ સંક્રમણને પગલે રાજ્યમાં 15 થી વધુ બાળકોના મોત નીપજ્યા છે અને તે સામે સરકાર પણ હવે ગંભીર બની છે. અમારી ટીમે આ વાયરલ સંક્રમણ અંગે અંકલેશ્વરના ખ્યાતનામ બાળ વિશેષજ્ઞ ડોક્ટર સતીશ ગુપ્તા અને ડોક્ટર નીરજ ગુપ્તાને તેના પ્રારંભિક લક્ષણો અને તેમના પ્રતિકાર માટે કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે તેમનો અભિપ્રાય લીધો હતો. ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ, હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા. હું અંકલેશ્વરમાં બાળકોનો ડૉક્ટર છું. અત્યારે એક ભયજનક બીમારી જે કે ચાંદીપુરા વાયરસ, એ બીમારીનો પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તો આ બીમારી જે છે એમાં બાળકોને મોટાભાગના 9 મહિનાથી 14 વર્ષના બાળકોને આ બીમારી વધારે લાગે. આ બીમારી ઇન્ફેક્શન એટલે ચેપી રોગ કહેવાય. ચેપી રોગ કઈ વસ્તુથી થાય તો મચ્છર કરડવાથી, સેન્ડ ફ્લાય નામની મોસ્કિટો હોય કે સાધારણ ઘરની મોસ્કિટોથી થઈ શકે. તો આપણે પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય? તો પ્રિવેન્શનમાં આપણે ઘરને મોસ્કિટો ફ્રી રાખવાનો. જે રીતના કોરોના કાળમાં આપણે હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા, ઘરની આસપાસ સાફ સફાઈ રાખતા હતા, એવું આપણે કાળજી રાખવી પડે. અને બીજી વસ્તુ કે આ બીમારી ડેન્જરસ છે એટલે આપણે સાવચેત રાખવાનું છે, પણ ગભરાવાનું નથી. એટલે આપણે સાફ સફાઈ રાખીશું, ઘરમાં હેન્ડ વોશિંગ બરાબર રાખીશું તો ચિંતા નહીં કરવાની. સેન્ડ ફ્લાય કરીને મોસ્કિટો આવે એ જનરલી આપણે ઘરમાં તિરાડો પડેલી હોય કે સારા પાણીની અંદર જનરલી આ મોસ્કિટોઝ જોવા મળે. ખાસ કરીને રેની સિઝનમાં આ બીમારીનો પ્રકોપ વધારે થતો હોય છે. આ નવા ઇમર્જિંગ વાયરસીસમાંથી એક છે. બસ મારો પબ્લિક અવેરનેસ તરીકે એક જ મેસેજ કે તમારા બાળકને તાવ, શરદી, ખાંસી, માથા દુખાવો થતો હોય તો તરત તબીબી સારવાર લેવી, પણ ખોટી સમાચાર તથા ખોટા રૂમર્સને ફોલો ના કરશો અને ગભરાશો નહીં. ધન્યવાદ. દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે બી એક ભયાનક એપિડેમિક આવેલો છે જે બાળકોને અસર કરે છે અને ઘણીવાર બાળકો મૃત્યુ પામે છે. એટલે આપણા જે ગુજરાત સ્ટેટમાં બહુ વધારે છે અને આપણે બધા અહીંયાના નાગરિકો છે ભયભૂત થયેલા છે. એટલે એમાં ભયભૂત થવાની જરૂર નથી, પણ આપણે અમુક કાળજી લેવી પડે. હવે સૌથી પહેલા તો આ ચાંદીપુરા છે શું? એટલે ચાંદીપુરા એક વાયરસથી થતું રોગ છે જે પહેલા સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળેલો આપણે 1965માં. એટલે એનું નામ રોગ ગામના નામ પર ચાંદીપુરા નામ પાડવામાં આવ્યું છે. એટલે એની ચિંતાકારક શું છે કે એમાં બાળકને વધારે થાય છે. 9 મહિનાથી લઈને 15 વર્ષ સુધી બાળકો વધારે થાય, અને થાય તો બહુ જલ્દી ફેલાઈ જાય છે અને કોઈક વાર બાળક બેહોશ થઈ જાય, કોમામાં જતો રહીને મૃત્યુ પણ પામે છે. એટલે આમાં આપણી ચિંતાનો કારક વિષય છે. એટલે એમાં આપણે સરકારને બધું જે કરે, પણ એમાં સરકાર કરતાં બી આપણે પોતાની કાળજી લઈએ તો જે રોગને અટકાવી શકાય. એટલે એ ચાંદીપુરા વાયરસ છે. વાયરસ એક જાતના જીવાણુ હોય. દુનિયામાં લાખો જાતના જીવાણુ હોય, જેમાં વાયરસ સૌથી મોટો હોય છે. અને વાયરસ માટેની કોઈ દવા હજુ સુધી આખી દુનિયામાં શોધાઈ નથી. એટલે આપણે પ્રિકોશન લેવાની જરૂર છે. અને ઘણા વાયરસના રોગમાં રસીઓ શોધાયેલી છે. ચાંદીપુરા રોગમાં એવી કોઈ રસી શોધાયેલી નથી. એટલે આપણે જાત મહેનત અને જાત પ્રિકોશન લેવાની જરૂર છે. ચાંદીપુરા છે ને એટલે એક વાયરસ છે જે બીજા જીવાણુ વડે ફેલાય, ને ખાસ કરીને માખી વડે. એની માખીને સેન્ડ ફ્લાય કહેવાય. મોટી બીજી માખી કરતાં મોટી હોય અને વરસાદમાં પછી દીવાળ જે તિરાડ હોય તેની અંદર હોય, કાચા ઘરોમાં હોય, એ જગ્યા વધારે આ માખીઓ થાય અને બહાર આપણે કાદવ કીચડમાં થાય. હવે એ વાયરસ એમાં અંદર જાય એટલે એના લાલ ગ્રંથિમાં માખી લાલ ગ્રંથિમાં વાયરસ જમા રહે અને જ્યારે એ કરડે તો તે વાયરસ અંદર જતું રહે આપણા શરીરમાં, એ રોગ ફેલાય. એટલે મેઇન એનું છે માખી ઉપદ્રવ. અને એ છે ને નોર્મલ માખી કરતાં થોડી મોટી માખી, એને સેન્ડ ફ્લાય માખી કહેવાય. હવે એને એક તો આપણે શું કરીએ, ઉત્પન્ન સ્થળ એના બંધ કરવા જોઈએ. એટલે આપણે જાતે આપણે આજુબાજુ કંઈ ગંદુ છે,
આપણે ઘરમાં કંઈ તિરાડ વિરાડ હોય ત્યાં કંઈ જીવાત બેઠા હોય એને દૂર કરી નાખવું જોઈએ. અને બીજું મચ્છરથી બી થાય. એ જ મચ્છર છે કે જેનો ડેન્ગ્યુ ફેલાય છે. ડેન્ગ્યુવાળા મચ્છરથી આ વાયરસ ફેલાય ચાંદીપુરા. એટલે એની આપણે તકેદારી લેવી જોઈએ, આપણા ઘરની આસપાસ નહીં થાય. અને એના માટે બચવા માટે આખું ફૂલ કપડાથી ક્લોથથી કાઢવાની જગ્યા નહીં રહે અને સાફ સફાઈ રાખવી, જેથી કરીને આવી વસ્તુ આપણે નહીં લાગે. અને એક વાર જો થઈ જાય તો સૌપ્રથમ તાવ આવે, વધારે તાવ આવે. અને કોઈક વાર બાળક વિડીયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ, સત્યા ટીવી, અંકલેશ્વર.